ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આવો જોઈએ આજના સમાચાર। દેશમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્ય સંચાલક મોહન ભગતે નિવેદન કર્યું કે ભારત દેશમાં સાચી આઝાદી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા પછી આવી છે। આગે કોંગ્રેસ પક્ષે રાષ્ટ્રીય સ્તરે નિવેદનની કડક આલોચના કરી છે। કોંગ્રેસ પક્ષે જણાવ્યું કે દેશને આઝાદી અપાવવા અનેક નામી અનામી લોકોએ શહાદત આપી છે, પછી દેશ આઝાદ થયો છે। ભાવનગરમાંથી અનેક લોકોએ આઝાદી મેળવવા અથાગ પરિશ્રમ કર્યો છે। શહીદી વોરી છે। મોહન ભાગવતનું નિવેદન એ શહીદ થયેલા લડવૈયા દેશવાસીઓનું અપમાન છે અને આ બાબતે મોહન ભાગવત વિરુદ્ધ પગલાં ભરવા માટે ભાવનગર શહેર કોંગ્રેસ તરફથી રેલી સરકારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ ઉપરાંત ભાગતા ભાવનગરને ઉગારવા માટે કાયદો અને વ્યવસ્થા સાવ ગધડી ગયા છે, જેમાં હિંસક મારામારી, ખુલ્લેઆમ વેચાતા નશીલી પદાર્થો, નાની બાળાઓ પર થતા બલાત્કારના બનાવ, ગુંડાઓ દ્વારા થતા અત્યાચારો સંબંધે પોલીસ દ્વારા કથળથી જતી કાનૂની વ્યવસ્થા સંબંધે કોંગ્રેસ પક્ષ તરફથી કલેક્ટર સમક્ષ રજૂઆત કરવામાં આવી। બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ, ન્યૂઝ 7 ઇન્ડિયા, મૂળી। અત્યંત નિંદનીય નિવેદન છે। આવા જવાબદાર માણસો વડીલે આવું નિવેદન ન આપી શકાય। આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતની ખૂબ આપણી છાપ બગડી છે અને દેશમાં આવા નિવેદનોથી અશાંતિનો માહોલ બને છે। એટલે તેમના સામે આવેદન આપવા અને એમની સામે સરકાર પક્ષે કાર્યવાહી થવી જોઈએ એવી રજૂઆત કરવા ભાવનગર શહેર કોંગ્રેસ કલેક્ટરશ્રીને આજે આવેદનપત્ર આપશે। આ ઉપરાંત શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સાવ બળી ભાંગી છે। ગુનેગારો બેખોફ બની ગયા છે અને ચારે બાજુ હથિયારો જાહેરમાં લઈ અને બહેનો દીકરીઓ ઉપર, સ્ત્રીઓ ઉપર હુમલા કરવા માંડ્યા છે જાહેરમાં। એટલે કાયદો અને વ્યવસ્થા બાબતે પણ કલેક્ટરશ્રીને રજૂઆત કરવા માગીએ છીએ અને કલેક્ટરશ્રી કડક હાથે આમાં કામ લે અને પોલીસ ઉપર કંટ્રોલ લે એવી અમારી કોંગ્રેસ પક્ષની માંગણી છે।